ઘણા સમય પહેલાં એક ગામમાં અચાનક રોગચાળો ફાટી નીકળ્યો. ધીરે ધીરે લોકો ટપાટપ મરવા લાગ્યા અને આ રોગચાળાની જો દવા શોધવામાં ન આવે ને તો આખું ગામ થોડા સમયમાં ખાલી થઈ જાય. એટલે હવે બચેલા જે લોકો છે તેમને વિચાર કર્યો કે પોતે આ ગામ છોડી દેશે. અને આ લોકોમાં ઘણા વેપારીઓ પણ હતા. ત્યાંના લોકો આજીવિકાની શોધમાં બીજા ગામોમાં જવા લાગ્યા. આ જ ગામનો એક વેપારી નજીકના બીજા ગામમાં ગયો અને ત્યાંના ગામના મુખીને કહ્યું કે મુખીજી, હું અહીં કાયમ માટે સ્થાયી થવા માગું છું અને અહીં વેપાર કરવા માગું છું. તમે મને અહીંયા રહેવા દેશો? ત્યારે મુખી કંઈ બોલ્યા નહીં. પેલા વેપારીએ પૂછ્યું કે મુખી, અહીંના લોકો કેવા છે? ત્યારે મુખીએ સામે પ્રશ્ન પૂછ્યો કે તમે જે ગામમાંથી આવો છો ત્યાં કેવા પ્રકારના લોકો હતા, સારા કે ખરાબ? વેપારીએ જવાબ આપ્યો કે પૂછશો જ નહીં મુખીજી, વાત જ થાય એમ નથી. સાહેબ, ત્યાંના લોકો ખૂબ જ ખરાબ છે. તેઓ ખૂબ જ ઝઘડાખોર છે. તેઓ દરેક નાની નાની વાત પર લડવાનું શરૂ કરે છે અને પ્રેમ ભાવ તો બિલકુલ નથી. એકદમ લાગણી વગરના માણસો હતા. ત્યારે મુખીએ જવાબ આપ્યો કે અહીંના લોકો એનાથી પણ વધુ ખરાબ છે. ત્યાંના લોકો પહેલાં ઝઘડા કરતા હતા, પણ અહીં તેઓ તરત જ લડવાનું શરૂ કરે છે અને થોડી વારમાં તો મારામારી શરૂ કરી દે છે અને જાણે ઝઘડાઓ કરવા જ ફરતા હોય એવા મૂડમાં ફરતા હોય છે. આ વેપારી આ ગામથી આગળ વધ્યો. થોડી વાર પછી તે જ ગામનો બીજો વેપારી આવ્યો. તેને ગામના મુખીને એવો જ પ્રશ્ન પૂછ્યો કે ગામના માણસો સારા છે કે ખરાબ? મુખીએ તેને પૂછ્યું કે તમે જે ગામ છોડીને આવ્યા ત્યાં કેવા પ્રકારના લોકો હતા? બીજા વેપારીએ કહ્યું કે મુખીજી, તે ગામના લોકો ખૂબ સારા છે. ખૂબ જ લાગણી અને પ્રેમ ભાવવાળા વ્યક્તિઓ હતા અને સૌની સાથે હળીમળીને રહેતા હતા. અમારા એ ગામ જેવું ગામ અને એ ગામના માણસો જેવા માણસો મળવા મુશ્કેલ છે. તેઓ એકબીજા માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર છે અને ખૂબ જ મીઠી વાત કરે છે. મુખીએ કહ્યું કે તો પછી તમે અહીં સ્થાયી થઈ શકો છો, અહીંયા રહી શકો છો, કારણ કે આ ગામમાં તેનાથી પણ વધારે સારા લોકો રહે છે. મુખીના બાજુમાં બેઠેલા એક યુવાને પૂછ્યું, સાહેબ, તમે બે લોકો સાથે અલગ રીતે કેમ વાત કરી અને અલગ અલગ જવાબ કેમ આપ્યા? મુખીએ કહ્યું કે સાંભળ દીકરા, વ્યક્તિ પોતાની મરજી, વિચારોના અને સ્વભાવના આધારે તે મુજબ દુનિયા બનાવે છે. કોઈ સારું કે ખરાબ હોતું નથી, પરંતુ સામેની વ્યક્તિ કેવી રીતે વિચારે છે, એનો સ્વભાવ કેવો છે અને કોઈ પણ પરિસ્થિતિમાં એ કેવું વર્તન કરે છે તેના આધારે સારું કે ખરાબ નક્કી થાય છે. કોઈ પણ વ્યક્તિને તેને તેના જેવા જ લોકો મળી જ જાય છે. ચોર બધા ચોરોને જુએ છે. જો તમારી પાસે પ્રેમ હોય તો તમને પ્રેમીઓ મળશે, એક સંત સંતોને મળશે, ખાંડ વેચનાર ખાંડ વેચનારને મળશે અને એક હરીફ બીજા હરીફોને મળશે. એક સારો માણસ બીજા સારા માણસને શોધી જ લે છે. તેવી જ રીતે ખરાબ માણસો પણ તેની પ્રકૃતિ અનુસાર ખરાબ માણસોને શોધી જ લેતો હોય છે. માટે આ મનની દુનિયા, મનના વિચારો અને એના દ્વારા સ્વભાવથી ઉત્પન્ન થતું આ વર્તન માણસને સારો કે ખરાબ બનાવે છે. માટે જે બે વેપારીઓ હતા એમને મેં અલગ અલગ જવાબ આપ્યો. મિત્રો, આ દુનિયા વિશાળ છે. તમે જે પણ અવાજ કરો, જે પણ વિચારો છો, જેવી ભાવના સાથે વિચારો છો, જેવા સ્વભાવ સાથે વર્તન કરો છો, એ તમામનો પડઘો તમને ચોક્કસ સામે સાંભળવા મળશે. માટે આજથી જ આપણા માણસોને જોવાની દ્રષ્ટિ, વિચારવાની રીત બદલવાનું શરૂ કરીએ અને આપણા જીવનને સુખી બનાવીએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.